વેલકમ ટુ ઈવા પોસ્ટલ કોચિંગ એકેડમી. આજે આપણે જીકે જનરલ નોલેજનું ઇન્ડિયન જિયોગ્રાફી ભારતીય ભૂગોળ વિશે ભણીશું. ચાલો શરૂઆત કરીએ આપણે. ભારત એ પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. બરાબર, આ યાદ રાખવાનું આવી શકે એક્ઝામમાં કે ભારત પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલું છે, તો કયામાં છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. ઓકે. ભારતનું ક્ષેત્રફળ છે 32,87,263 ચોરસ કિલોમીટર. ઓકે, યાદ રાખવાનું તમારે કેટલું છે? 32,87,263 ચોરસ કિલોમીટર. ઓકે, હા પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઓકે, એમટીએસ અને પીએ ના પેપરમાં ગયા વર્ષોમાં 2-3 વાર પ્રશ્ન આવી ગયો છે. ઓકે, એટલે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમારે યાદ રાખવાનું. આગળ જોઈએ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં 7મું સ્થાન છે ભારતનું. ઓકે, અને કુલ ભૂમિ ભાગના 2.4% ભારત ધરાવે છે. ઓકે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયું સ્થાન છે? 7મું સ્થાન છે. આ પણ પ્રશ્ન વારંવાર પૂછાયો છે. પહેલું કયું છે? રશિયા, કેનેડા, અમેરિકા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. આ 6 દેશો છે. એ પછી 7મું કયું છે? આપણું ભારત છે. ઓકે, તમને એ પણ પૂછાઈ શકે છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટું દેશ કયું? તો રશિયા. બરાબર છે. બીજા નંબરનું કેનેડા, ત્રીજું અમેરિકા, ચોથું ચીન, પાંચમું બ્રાઝિલ, છઠ્ઠું ઓસ્ટ્રેલિયા અને 7મું છે આપણું ભારત. ઓકે, ચાલો ત્યાર પછી વાત કરીએ ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ. ઓકે, તો ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી થશે એની? 3214 કિલોમીટર. બરાબર, ઉત્તર દક્ષિણ એટલે અહીંયાથી ઉત્તરના છેડેથી નીચે દક્ષિણ સુધી. ઓકે, આટલી જે લંબાઈ ખરી તે કેટલી થશે? એની એ થશે 3214 કિલોમીટર. બરાબર, રાખવાનું છે તમારે 3214 કિલોમીટર એ થશે. અને પૂર્વ પશ્ચિમ લંબાઈ છે. બરાબર, પૂર્વ પશ્ચિમ લંબાઈ છે તમારી 2933 કિલોમીટર. બરાબર, પ્રશ્ન આવી શકે છે કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી બે છેડા વચ્ચેની, અથવા તો પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે. ઓકે, આટલું ક્લિયર થશે. આગળ જોઈએ આપણે ભૌગોલિક સ્થાન. તો ભારતનું ભૌગોલિક સ્થાન જે ખરું તે 8°4' થી 37°6' ઉત્તર અક્ષાંશ વચ્ચે છે. ઓકે, ઉત્તર દક્ષિણ જે અક્ષાંશ હોય છે તે યાદ રાખવાના કેટલા છે? 8°4' થી 37°6' ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. ઓકે, બરાબર. અને પૂર્વ રેખાંશની વાત કરીએ તો 68°7' થી 97°25'. ઓકે, 68°7' થી 97°25' પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે. બરાબર, આ પણ તમારે યાદ રાખવાના છે. ચાલો પછી વાત કરીએ ભારતના અંતિમ બિંદુઓની. ઓકે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ છેડા પરના જે બિંદુઓ છે તે કયા છે. ઓકે, બરાબર. ચાલો શરૂઆત કરીએ. પહેલું ઉત્તર. ઓકે, ઉત્તરમાં આ બિંદુ છે છેડા પરનું છેલ્લે. બરાબર, છેડા પરનું છેલ્લું બિંદુ કયું છે તમારું? ઉત્તરનું. ઓકે, ઇન્દિરા કોલ નું નામ છે ઇન્દિરા કોલ, યાદ રાખવાનું. બરાબર, જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ઓકે, કેટલા એ છે? 37° અને 6° ઉત્તર. ઓકે, 37° અને 6'. બરાબર, ડિગ્રી બોલાઈ ગયું, સોરી, 6' કયા પર? નોર્થ, ઉત્તર અક્ષાંશ. ઓકે, યાદ રહેશે. ઉત્તરનું છેડા પરનું બિંદુ કયું છે? ઇન્દિરા કોલ. એ જ રીતે દક્ષિણનું કયું છે? ઇન્દિરા પોઈન્ટ. ઓકે, દક્ષિણનું અહીંયા છે. હા, ઇન્દિરા પોઈન્ટ. ઇન્દિરા પોઈન્ટ ક્યાં આવેલું છે? ગ્રેટ નિકોબારની અંદર, જે આંદામાન નિકોબાર ટાપુ છે તેની અંદર. ઓકે, એનું જૂનું નામ હતું પિગ્મેલિયન પોઈન્ટ. બરાબર, આ પણ ઘણી વાર પૂછાઈ શકે છે. આનો કે સવાલ એવો આવી ગયો કે પિગ્મેલિયન
પિગ્મેલિયન પોઈન્ટ એ ભારતનું કઈ દિશાનું છેડા પરનું બિંદુ છે, બરાબર? તો કયું આવશે? પિગ્મેલિયન પોઈન્ટ. ઓકે, છેડા પરનું તો કયું? દક્ષિણ છેડા પરનું છે, એ તમારે યાદ રાખવાનું છે, બરાબર? હા, પણ એ કેવું છે? સમુદ્રનો ભાગ છે, અહીંયા જે આ ટાપુ આવેલો છે તે. ઓકે, જો તમારી વાત કરવામાં આવે મુખ્ય ભારતની, તો મુખ્ય ભારતમાં છે કન્યાકુમારી. ઓકે, તમે પેલું સાંભળ્યું હશે કાશ્મીર છે કન્યાકુમારી, બરાબર? તો એક બાજુ કાશ્મીર અને છેલ્લું કયું છે? કન્યાકુમારી. તમિલનાડુની અંદર આવેલું છે, બરાબર? મુખ્ય ભારતનું છેલ્લું બિંદુ સધર્ન મોસ્ટ ઓન ધ મેઇનલેન્ડ. ઓકે, મુખ્ય ભારતનું છેલ્લું બિંદુ કયું છે? કન્યાકુમારી. તે ક્યાં આવશે? 8°04', બરાબર? એનું બીજું નામ છે કેપ કોમરીન. કેપ કોમરીન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ઓકે, અને ઇન્દિરા પોઈન્ટના જે અક્ષાંશ કેટલા છે? તો 6°45'. ઓકે, 6°45', બરાબર? પૂર્વની વાત કરીએ તો કિબીથુ છે અહીંયા, બરાબર છે? આ પોઈન્ટ જે ખરો પૂર્વનો છેડા પરનો તે કયો છે? કિબીથુ છે, ઈસ્ટર્ન પોઈન્ટ. ઓકે, અરુણાચલ પ્રદેશ, બરાબર છે? જોજો, આ યાદ રાખજો, આમાં કન્ફ્યુઝિંગ છે. અમુક બુકમાં છે ને અહીંયા વાલાંગુ પણ લખેલું છે. ઓકે, કયું આપેલું હશે તમને? વાલાંગુ. તો એ વાલાંગુ છેડા પરનું બિંદુ નથી, બરાબર? વાલાંગુ કેવું છે? એકદમ છેડા પર આવેલું નથી, એ યાદ રાખવાનું. એ આ કિબુથીની નજીક આવેલું એક ગામ છે. હા, કદાચ એવું બને કે ઓપ્શનમાં કિબીથુ નહીં હોય તો તમે વાલાંગુ લખી શકો છો, પણ ખરેખર તમારો જવાબ કોઈ આવશે? કિબીથુ આવશે. ઓકે, 97°25' છે, અરુણાચલ પ્રદેશમાં આવેલું છે, બરાબર? પશ્ચિમનું કયું છે? ગુહાર મોતી. ઓકે, 68°07' પૂર્વ રેખાંશ પર આવેલું છે, જે આપણા કચ્છ ગુજરાતની અંદર આવેલું છે આ બિંદુ, બરાબર? આના પર પણ ઘણી જગ્યાએ શું લખેલું હશે તમને? સિરક્રીક લખેલું હોય છે. સિરક્રીક જે ખરું તે પણ કેવું છે? પશ્ચિમનું બિંદુ નથી છેડા પરનું. ઓકે, અંતિમ બિંદુ એ નથી, બરાબર? એટલે તમારે યાદ રાખવાનું છે. સિરક્રીક એ શું છે? પશ્ચિમ તરફનું ભારતનું છેલ્લું ગામ છે, બરાબર? પણ એ અંતિમ બિંદુ નથી. અંતિમ બિંદુ કયું આવશે? અહીંયા તમારું ગુહાર મોતી, બરાબર? 68°07' પૂર્વ રેખાંશ પર એ આવેલું છે, બરાબર? આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, આ છેડા પરના જે બિંદુઓ છે તેમાંથી ઘણી વાર પૂછાય છે MCQ. ઓકે, મોસ્ટલી આ જે ખરું ઇન્દિરા કોલ વાળું અને ઇન્દિરા પોઈન્ટ વાળા એ 2-3 વાર પૂછાઈ ગયા છે, બરાબર? કન્યાકુમારી પણ આવી ગયેલું છે. ઓકે, એટલે આમાં કન્ફ્યુઝિંગ છે, એટલે એ ખાસ તમારે યાદ રાખવાનું. તમને એવું પૂછે કે સધન અને ઓપ્શન બંને હશે, તમારા કન્યાકુમારી પણ હશે અને ઇન્દિરા પોઈન્ટ પણ હશે. તો જો ભારતનું ખાલી પૂછે તો તમારે ઇન્દિરા પોઈન્ટ લખવાનું, પણ જો એવો ઉલ્લેખ કરે કે મુખ્ય ભારતનું અંતિમ બિંદુ કયું છે દક્ષિણ તરફનું, તો ત્યારે તમારે શું લખવાનું? કન્યાકુમારી. ઓકે, કેપ કોમરીન. યાદ રહેશે આટલું? ચાલો આગળ વધીએ. વાત કરીએ સમય રેખાની, બરાબર? સમય રેખા, સ્ટાન્ડર્ડ ટાઈમ માટેની જે રેખા છે તેની વાત કરીએ. ઓકે, આ છે આપણી સમય રેખા, બરાબર? 82.5° ઉત્તર અથવા તો 82° અને 30 મીટર પૂર્વ અક્ષાંશ, બરાબર છે? પૂર્વ રેખાંશ, સોરી, ઉત્તર દક્ષિણ હોય તો અક્ષાંશ આવશે, પૂર્વ પશ્ચિમમાં રેખાંશ આવે, બરાબર? એટલે કેટલું થશે? પૂર્વ રેખાંશ. ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે લગભગ 30° રેખાંશનો તફાવત છે, જેથી સ્થાનિક સમયમાં કેટલો? 2 કલાકનો ફેર પડે, બરાબર? આ યાદ રાખજો, આ પણ MCQ આવી શકે છે, બરાબર? સ્થાનિક સમય માનો કે હવે અહીંયા હોય, આટલે જ્યારે સૂર્ય ઉગે છે, સપોઝ કે સવારે કેટલા વાગ્યા હોય? 6 વાગ્યા હોય, 6 AM ની વાત છે, બરાબર? તો તે જ સમયે અહીંયા કેટલા હશે? 8 AM હશે. ઓકે, એટલું ક્લિયર, બરાબર? એટલે કે કેટલા હોય છે? 2 કલાકનો ડિફરન્સ આવશે એની અંદર. હવે આ ડિફરન્સ છે, અલગ અલગ ટાઈમ છે. માનો કે આખા ભારતની અંદર અલગ, કોઈ જગ્યાએ 6 વાગ્યા હોય, કોઈ જગ્યા વચ્ચે હશે તો 7 વાગ્યા હશે, કોઈ જગ્યાએ 6:30 થયા હોય, 8 વાગ્યા છે. તો એ અલગ અલગ ટાઈમમાં આપણને ઘણા બધા નુકસાન જાય છે. એટલા માટે એ શું કરે? કન્ફ્યુઝિંગ થઈ શકે છે. તો એના માટે 32° અને 30',
ઓકે, એટલે સોરી 82 અંશ અને 30 મિનિટ. ઓકે, 82.5 ડિગ્રી ઈસ્ટ. એને શું કરેલું છે? પૂર્વ રેખાંશને દેશના પ્રમાણ સમય તરીકે નક્કી કરેલું છે. બરાબર, એને આપણે શું કરીએ છીએ? પ્રમાણ સમય, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કેટલો છે તે. ઓકે, હવે જે ભારતનો જે પ્રમાણ સમય છે તે ગ્રીનવિચ મીન ટાઈમ. ગ્રીનવિચ મીન ટાઈમ કેવું છે? આખા વર્લ્ડનું છે. બરાબર, ઇંગ્લેન્ડની અંદર છે ગ્રીનવિચ મીન ટાઈમ. ઓકે, તો તેને શું કહેવામાં આવે છે? આખા દુનિયાનું એરિયો સ્ટાન્ડર્ડ ટાઈમ છે તેના કરતાં આપણે કેટલા છે? 5 કલાક અને 30 મિનિટ આગળ છે. એવું તો જોજો તમે વોચમાં કે કંઈક જોઈએ કશે આપણે મોબાઈલમાં કે એની અંદર સેટિંગ્સમાં, તો અહીંયા આવું લખેલું હશે. ઓકે, +5:30 GMT. એનો મતલબ કે આપણે જે ગ્રીનવિચ મીન ટાઈમ છે તેની કરતાં કેટલા છે? 5.5 કલાક આગળ છીએ. બરાબર, સમજ પડશે? ઓકે, એટલે ત્યાં રાતના 12 વાગ્યા હોય તો આપણે અહીંયા કેટલા આવી? સવારના 5:30 થયા હોય એ રીતનું છે. ઓકે, હવે આ રેખા ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. બરાબર, કઈ જગ્યાથી પસાર થાય છે? આઈડિયા. બરાબર, અહીંયા આ કયું છે નામ? મિર્ઝાપુર. બરાબર, આપણે ઇરેઝ કરી દઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. કઈ જગ્યાથી પસાર થાય છે? ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી. આ લોકેશન જે ખરું તે ઉત્તર પ્રદેશનું કયું છે? મિર્ઝાપુર છે. બરાબર, એમાંથી શું થાય છે? પાસ થાય છે. બરાબર, મિર્ઝાપુર તો યાદ હશે તમને બધાને, કાલીન ભૈયા વાળું મિર્ઝાપુર. ઓકે, એટલે એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. પ્રશ્ન પૂછાય કે પ્રમાણ સમય રેખા છે, બરાબર છે, તે ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? કેટલા? 5 રાજ્યોમાંથી. બરાબર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. બરાબર, હા, મિર્ઝાપુર વાળું ઉત્તર પ્રદેશ, ત્યાર પછી અહીંયા આવશે મધ્યપ્રદેશ, પછી આપણું છત્તીસગઢ. ઓકે, પછી ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે. બરાબર, છત્તીસગઢ રાજ્યમાં કર્કવૃત એ સમય રેખાને છેદે છે. જોજો, કર્કવૃત જે ખરું તે અહીંયાથી પાસ થાય છે આવી રીતના. બરાબર, એ આવી રીતના કંઈક પાસ થાય છે કર્કવૃત. આના પછીને જ એમાં આપણે જોઈશું કર્કવૃત રેખા. બરાબર, તો એ કર્કવૃત જે ખરું તે અહીંયા જોજો. આ જે ખરું, બરાબર, આ બાજુ મધ્યપ્રદેશ, અહીંયા છત્તીસગઢ. છત્તીસગઢમાંથી આ રેખા પણ પાસ થાય છે અને છત્તીસગઢમાંથી કર્કવૃત પણ પાસ થાય છે. ઓકે, એટલે છત્તીસગઢમાં કર્કવૃત અને સમય રેખા બંને એકબીજાને છેદે છે. બરાબર, સૌ પ્રથમ સૂર્યોદયની વાત કરીએ, પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર, પૂછાઈ ગયું છે. કયા રાજ્યમાં થાય છે? તો અરુણાચલ. ઓકે, રાજ્ય પૂછાયું છે કે ભાઈ કયા રાજ્યમાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે ભારતમાં? ઓકે, તો કઈ જગ્યાએ? અરુણાચલ પ્રદેશ, અહીંયા છેડા પર આવેલું છે. બરાબર, અને જો જિલ્લો પૂછે તો અંજાવ જિલ્લાના ડોંગ ગામે. ઓકે, વધારે ડિટેલમાં કદાચ પ્રશ્ન આવે તો કયું? અરુણાચલ પ્રદેશ રાજ્યના અંજાવ જિલ્લાના ડોંગ ગામે પહેલું સૂર્યોદય થાય છે. અને છેલ્લે સૂર્યાસ્ત કઈ જગ્યાએ થાય છે? તો ગુજરાતના કચ્છ જિલ્લામાં છેલ્લો સૂર્યાસ્ત થશે અહીંયા. બરાબર, સમજ પડશે? એટલે અહીંયા સૂર્યાસ્ત થઈ ગયેલો હશે, તો અહીંયા આવતા આવતા 2 કલાક પછી ગુજરાતના કચ્છ જિલ્લામાં થાય છે છેલ્લો સૂર્યાસ્ત, અહીંયા થાય છે. બરાબર, સમજ પડશે? આટલું તમારે યાદ રાખવાનું છે. આ કેવું છે? બેઠા ફેક્ચ્યુઅલ પોઈન્ટ છે, એટલે તમારે ડેટા કેવા છે? યાદ જ રાખવાના છે. ભાઈ આ જગ્યાએ આ થાય છે, આ આટલું છે. બરાબર, એ રીતે. ઓકે, આગળ વધીએ, વાત કરીએ કર્કવૃત રેખાની. હમણાં જ આપણે જોયું પાછલી સ્લાઇડમાં કે ભાઈ કર્કવૃત રેખા અને સમય રેખા ક્યાં છેદે છે? તો છત્તીસગઢમાં. બરાબર છે. કર્કવૃત જે ખરા ભારતના મધ્યમાંથી પસાર થાય છે. 23 ડિગ્રી અને 26 મિનિટ, એટલે લગભગ 23.5 ડિગ્રી, 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી કર્ક રેખા પસાર થાય છે. બરાબર, સમજ પડશે? આ છે ટ્રોપિક ઓફ કેન્સર, કર્ક રેખા ભારતના લગભગ મધ્યમાંથી, એટલે કેવું 2 ભાગ કરે તે રીતે. કેટલા રાજ્યોમાંથી પાસ થશે? તો ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. બરાબર, 8 રાજ્ય યાદ છે: મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ. ઓકે, તમે આ રીતે લાઈનમાં પણ યાદ રાખી શકો. જો ગુજરાત અહીંયા જોજો, આ રાજસ્થાનનો ભાગ છે. બરાબર, તેમાંથી પસાર થશે. ત્યાર પછી આપણું શું છે? મધ્યપ્રદેશ છે. એના પછી અહીંયા તમારું કયું આવશે? છત્તીસગઢ છે, ઝારખંડ છે,
આ જે ખરું તે પશ્ચિમ બંગાળ છે અને અહીંયા એક રાજ્ય આવે છે મિઝોરમ, બરાબર. મિઝોરમ અને ત્રિપુરા. આ મિઝોરમ છે નીચેવાળું, ઉપરવાળું અહીંયા કયું છે ત્રિપુરા છે. ઓકે, એની અંદરથી પસાર થાય છે. તમારે યાદ રાખવું હોય તો તમે આ રીતે યાદ રાખો છો. મમ્મી પણ ગુજરાતી છે. ઓકે, આ ટ્રીક છે કે યાદ રાખવાની. શું છે? મમ્મી પણ ગુજરાતી છે. ઓકે, પપ્પા તો ગુજરાતી છે જ, પણ મમ્મી પણ છે. ઓકે, મમ્મી પણ કેવા છે? ગુજરાતી છે. આપણે ગુજરાત દેશના છે એટલે સોરી ગુજરાત સ્ટેટના છે એટલે કેવું છું પપ્પા પણ ગુજરાતી છે. જો ઘણાનો નહીં હોય તો પાછા ખોટું નહીં લગાડતા. ચાલો, મમ્મી પહેલો મો જે ખરો તે મધ્યપ્રદેશનો છે. પછી મી છે એટલે કે મિઝોરમ, પણ પ પરથી યાદ રાખવાનું પશ્ચિમ બંગાળ, ગુજરાતી. ઓકે, એના ગુ પરથી ગુજરાત, જો એટલે કે ઝારખંડ, રા એટલે રાજસ્થાન, તી એટલે ત્રિપુરા અને છ એટલે છત્તીસગઢ. બરાબર, આ રીતે તમારે યાદ રાખવાના છે. કેટલા? 8 રાજ્યોમાંથી પસાર થાય છે કર્કવૃત રેખા. મમ્મી પણ ગુજરાતી છે. ઓકે, તે એકમાત્ર ઝારખંડની રાજધાની રાંચીમાંથી પસાર થાય છે. બરાબર, રાજધાનીમાંથી શું પસાર થાય છે? રાંચી. એકમાત્ર એવી રાજધાની છે કે જેની અંદરથી કર્કવૃત રેખા પસાર થાય છે. બરાબર, ઓકે, આટલું યાદ રહેશે. જોજો, થોડુંક કન્ફ્યુઝિંગ પોઈન્ટ પણ એ છે કે ગુજરાતનું જે ગાંધીનગર ખરું, ગાંધીનગરમાંથી પણ પસાર થાય છે, પણ જે ગાંધીનગરની જે રાજધાની ખરી, ગાંધીનગર મેઇન રાજધાની, તેના ઉપરથી પસાર થતી નથી. ઓકે, ગાંધીનગર જે જિલ્લો ખરો તેમાંથી પસાર થાય છે. એટલે આ એક યાદ રાખજો. તો ઘણા એવું કહેશે કે સાહેબ ગાંધીનગરમાંથી પણ પસાર થાય છે, તમે ખાલી એકમાત્ર રાજધાની કીધી. ઓકે, તો એક ક્લિયર હોવું જોઈએ તમારું. રાજધાની જે ખરી રાંચી, મેઇન પાટનગર જ્યાં છે, બરાબર છે, કેપિટલ, તેના પરથી પસાર થાય છે. બટ ગુજરાતમાં કેવું છે? ગાંધીનગરમાંથી પસાર થાય છે, પણ ગાંધીનગર જિલ્લામાંથી પસાર થાય છે. ઓકે, જે મેઇન રાજધાની છે તેમાંથી પસાર થતું નથી. ચાલો, મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈન મહાકાલ. ઓકે, મહાકાલનું મંદિર છે ઉજ્જૈન, જે 12 જ્યોતિર્લિંગ છે તેમાંનું એક. બરાબર, તો તેના પરથી પણ શું થાય છે? એકમાત્ર એવું મંદિર છે, ઓકે, આખા ભારતનું કે જેના પરથી કર્કવૃત રેખા પસાર થાય છે. તો એ કોણ છે? ઉજ્જૈન મહાકાલ. બરાબર, અને જે મહી નદી ખરી, મહી નદીને કર્કવૃત રેખા 2 વાર કાપે છે. તો આ પણ યાદ રાખજો, આવી શકે છે કે ભાઈ કઈ નદીને કર્કવૃત રેખા શું કરે છે? 2 વાર કટ કરે છે. બરાબર, તો કઈ નદી આવશે? મહી નદી. આટલું યાદ છે? માહી. ઓકે, MS ધોનીનો માહી છે ને, તેના પર તમે મહી યાદ રાખી શકો છો. બરાબર, ચાલો આગળ વાત કરીએ ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. તો વારંવાર આ પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં કેટલા રાજ્યો છે અથવા કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અથવા તો બંનેનું સાથે પૂછાય છે. ઓકે, ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. તમને છેલ્લા જે પૂછાયેલા પ્રશ્નો છે તે આપવામાં આવશે, તો તેની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે આ પ્રશ્નો કઈ રીતે પૂછાય છે. ઓકે, એવું પણ બને કે કદાચ 2 વાર લીધો હોય, તો એવું નહીં સમજવાનું કે 2 વાર એટલે 2-3 વાર પૂછાયો તો 2 વાર લીધો હોય કે અલગ રીતે પૂછાયો, તો એટલા માટે એની અંદર પ્રશ્ન રિપીટ થતો હોય. ઓકે, 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે ભારતની અંદર. બરાબર, તમારે 28 રાજ્યો અને તેની રાજધાની યાદ રાખવાની છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેની રાજધાની પણ યાદ રાખવાની છે. એ પણ પૂછાય છે. છેલ્લે વર્ષ 2014માં છેલ્લું રાજ્ય બનેલું. ઓકે, આ પૂછાઈ શકે કે ભાઈ છેલ્લું બનેલું રાજ્ય કયું છે? તો છેલ્લું બનેલું રાજ્ય છે તેલંગાણા. ઓકે, જે આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું હતું. ઓકે, આંધ્રપ્રદેશ પહેલા એક જ હતું, તેમાંથી તેલંગાણા અલગ પડ્યું છે. તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ, આંધ્રપ્રદેશની છે અમરાવતી. ઓકે, એ તમારે યાદ રાખવાનું. વર્ષ 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યનું વિભાજન કર્યું. ઓકે, અને એમાંથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. બરાબર છે, પહેલા જમ્મુ કાશ્મીરને કેવું હતું? વિશિષ્ટ રાજ્યનો દરજ્જો હતો. ઓકે, યાદ રહેશે. 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યનું વિભાજન કરી અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા. જમ્મુ કાશ્મીરને પહેલા કેવું હતું? એક વિશિષ્ટ રાજ્યનો દરજ્જો હતો. બરાબર છે, કઈ? આર્ટિકલ 370 પ્રમાણે. બરાબર, આર્ટિકલ 370 એ શું છે એની વિશે આપણે જ્યારે આર્ટિકલ ભણીશું ત્યારે એની ડિટેલમાં ચર્ચા કરીશું. પણ અત્યારે યાદ રાખજો કે આર્ટિકલ 370 પ્રમાણે જમ્મુ કાશ્મીરને શું હતું? વિશિષ્ટ રાજ્યનો દરજ્જો હતો. બરાબર, એ આર્ટિકલ 370 નાબૂદ થયું 2019માં. બરાબર છે, અને ત્યાર પછી એનું વિભાજન કરીને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. ઓકે, એ જ વર્ષે એટલે કે ડિસેમ્બર 2019માં દીવ, દમણ
અને દાદરા નગર હવેલીને ભેગું કરીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો. પહેલા દીવ દમણ અને દાદરા નગર હવેલી કેવું હતું? અલગ અલગ હતા. બરાબર છે. તમે અહીંયા નકશામાં જોઈ શકો છો કે દીવ દમણ આ બાજુ છે અને દાદરા નગર હવેલી અહીંયા છે. ઓકે, પણ ત્યાર પછી 2019માં એને ભેગા કરી અને એક જ એ બનાવવામાં આવ્યું છે કેન્દ્ર શાસિત પ્રદેશ. બરાબર, કેન્દ્ર શાસિત પ્રદેશ અને એની રાજધાની અહીંયા આપેલી છે જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીરની શ્રીનગર. આમાં યાદ રાખજો પાછું બે છે રાજધાની, જમ્મુ અને શ્રીનગર. ઉનાળામાં અલગ છે અને શિયાળામાં અલગ છે. ઓકે, પેપરમાં જ્યારે પૂછાય તો ત્યારે તમને શું હશે? સ્પેસિફિકલી પૂછેલું હશે કે ભાઈ વિન્ટરમાં જમ્મુ કાશ્મીરની કેપિટલ સ્ટેટ કયું છે, સોરી કેપિટલ સિટી કઈ છે, બરાબર, કાં તો ઉનાળામાં એટલે કે સમરમાં કયું છે. બરાબર, કોમન પૂછે તો બેમાંથી કોઈ એક ઓપ્શન હશે તે તમારે સિલેક્ટ કરવાનું. ચાલો, લદ્દાખની કઈ છે? લેહ લદ્દાખ. દીવ દમણ અને દાદરા નગર હવેલીની કઈ છે? દમણ છે. બરાબર, યાદ રાખજો. જો એકવાર MCQ એવું પણ પૂછાઈ ગયું કે દાદરા નગર હવેલીની રાજધાની કઈ છે, તો એની કઈ છે? સેલવાસા છે. બરાબર, દાદરા નગર હવેલીનો બધો જે વહીવટ છે તે ક્યાંથી થાય છે? સેલવાસામાંથી. જો કે પ્રશ્ન ત્યારે પૂછાયેલો હતો 2019 પહેલાની વાત છે, જ્યારે અલગ નહીં થયેલું હતું ત્યારે પૂછાતો કયું છે? સેલવાસા. યાદ રાખવાનું. અત્યારે પણ કદાચ પૂછાઈ શકે કે દાદરા નગર હવેલીની રાજધાની કઈ છે, તો ફક્ત દાદરા નગર હવેલી પૂછાય તો સેલવાસા. દીવ દમણ અને દાદરા નગર હવેલી આખું પૂછાય તો કયું છે? દમણ. ઓકે, દીવ દમણની કઈ છે? દમણ. બરાબર, દિલ્હીની રાજધાની કઈ છે? ન્યૂ દિલ્હી. પુડુચેરી અથવા તો શું કહી શકાય છે એને? પોંડિચેરી. બરાબર છે, તો તેની કઈ છે? પોંડિચેરી છે. બરાબર, પોંડિચેરી 3 અલગ અલગ ભાગમાં વિભાજિત થયેલું છે. આપણે જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન લેક્ચર જોયો હતો, બરાબર છે, પોસ્ટલ સર્કલની વાત કરી ત્યારે પણ એવું કીધેલું હતું કે પોંડિચેરી 3 અલગ અલગ સર્કલની અંદર આવે છે. તો એ કયું છે? કરાઈકલ, માહે અને યનમ. બરાબર છે, જોજો માહે અહીંયા છે. માહે જે ખરું તે આટલે આવેલું છે. બરાબર, કેરળામાં છે એ. ઓકે, એટલે એને કેરળ સર્કલમાં મોકલ્યું છે. ઘણાને પ્રશ્ન છે કે પોંડિચેરી હતું તો કેમ કેરળ સર્કલમાં મોકલ્યું હતું? બરાબર છે. ઓકે, તો માહે કેવું છે? એ કેરળની અંદર આવેલું છે. પોંડિચેરીનો જ એક ભાગ છે. બરાબર, એટલા માટે એને કયા સર્કલમાં લીધું છે? કેરળ સર્કલમાં. પોંડિચેરી, મેઇન પોંડિચેરી અહીંયા આવેલું છે. ઓકે, આજે વાત કરો ને પોંડિચેરી. કરાઈકલ કહી છે. ઓકે, એ શામાં છે? તમિલનાડુમાં છે. બરાબર, અને બીજું યનમ અહીંયા છે. યનમ અહીંયા છે. બરાબર, આ જે ભાગ ખરો કિનારાનો તે કયો છે? યનમનો છે. એ પણ શું છે? પોંડિચેરીનો એક ભાગ. એટલા માટે જો આપણે જ્યારે સર્કલની વાત કરી હતી તો યનમને શામાં મૂકેલું હતું? આંધ્રપ્રદેશમાં મૂકેલું હતું. બરાબર છે, એટલે તે અહીંયા ક્લિયર થશે. એટલે તમે જો મેપ ક્લિયર હોય ને તો તમે જે સર્કલ ખરા આપણા તેવી સર્કલ છે તે પણ યાદ રાખી શકો છો આની સાથે. બરાબર છે, એટલે તમારે મેપ જે ખરો તે ક્લિયર હોવો જોઈએ. તમારા મગજમાં બેસાડી દેજો મેપને. અંદમાન નિકોબાર પોર્ટ બ્લેરમાં છે. ઓકે, અંદમાન નિકોબારની પાટનગર ખરું. કેપિટલ સિટી કઈ છે? પોર્ટ બ્લેર છે. ઓકે, એની રાજધાની. બરાબર, આ અંદમાન નિકોબાર પોર્ટ બ્લેર. બરાબર છે, એ સામે મૂકેલું છે એને વેસ્ટ બેંગાલમાં છે. બરાબર, કારણ કે તે અહીંયાથી નજીક પડે છે. ઓકે, ચંડીગઢ પોર્ટ જ છે રાજધાની. એમ જોવા જઈએ તો ચંડીગઢ પોર્ટ કોણ છે? પંજાબ અને હરિયાણાની રાજધાની છે. બરાબર, લક્ષદ્વીપ અથવા તો લક્ષદ્વીપ તો એની કઈ છે? કાવરતી. બરાબર, લક્ષદ્વીપ અહીંયા આવેલું છે. આ પણ પૂછાય કે લક્ષદ્વીપ કયામાં છે? તો લક્ષદ્વીપ એ શું છે? અરબી સમુદ્રમાં છે. ઓકે, અરેબિયન સીમાં આવેલું છે. અંદમાન નિકોબાર એ શાની અંદર આવેલું છે? બરાબર, તો એ કયું છે? તમારું બે ઓફ બેંગાલમાં આવેલું છે. બંગાળની ખાડી અથવા તો બે ઓફ બેંગાલની અંદર આવેલું છે. બરાબર, આ યાદ રાખવાનું. એટલે યાદ રહેશે 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. બરાબર, બધાની રાજધાની પણ અહીંયા તમને આપેલી છે તો તે આપણે એકવાર જોઈ લઈએ. બધા સ્ટેટ અને એની રાજધાની પાછળ તમને અલગથી PDF આપવામાં આવશે. એ અલગ એના પર પણ મૂકેલી છે, પણ અહીંયા આપણે નકશાની અંદર એકવાર જોઈ લઈએ તો આપણે થોડાક વધારે ક્લિયર થઈએ. બરાબર, સ્ટેટ્સ એન્ડ એની કેપિટલ. બરાબર, ચાલો શરૂઆત કરીએ આપણે ઉપરથી. આ જોજો જમ્મુ કાશ્મીર છે. જમ્મુ કાશ્મીરનો જે અલગ કરીને લેહ અને લદ્દાખ અને કાશ્મીર બનાવવામાં આવ્યું છે. તો જમ્મુ કાશ્મીરની જે રાજધાની કઈ જોજો શ્રીનગર છે અહીંયા, અને અહીંયા શું છે? જમ્મુ પણ છે. બરાબર, આપણે વાત કરી કે ઉનાળાની અંદર શું હોય છે? શ્રીનગર, અને શિયાળામાં કયું છે? જમ્મુ છે. બરાબર, એટલા માટે કે આ બાજુ શિયાળામાં શું કહે? બરફ વધારે પડેલો હોય એટલે ત્યાં મોસ્ટલી કેવું છે? એ બધું બંધ જ હોય છે. એટલા માટે અહીંયા લેવામાં આવે છે જમ્મુમાં. ઓકે, લદ્દાખની કઈ છે? લેહ. ત્યાર પછી આવે છે હિમાચલ પ્રદેશ,
એની છે શિમલા. પંજાબ અને હરિયાણા છે અહીંયા, તો પંજાબ અને હરિયાણાની કઈ છે? બેવનું કોમન છે ચંડીગઢ. બરાબર. અહીંયા નીચે નાનું અમથું જો આ દેખાય એ છે દિલ્હી. ઓકે, દિલ્હીની કઈ છે? ન્યૂ દિલ્હી. ઉત્તરાખંડ, ઉત્તરાખંડની શું છે? દેહરાદૂન. બરાબર. પાડોશી દેશ પણ આપણે ભણવાના આવશે અહીંયા ચીન, તિબેટ, આ નેપાળ છે. બરાબર. ઉત્તર પ્રદેશની કઈ છે? લખનઉ છે. બિહારની શું છે? પટના. બરાબર. અહીંયા જો નાનું અમથું એ આવેલું છે સિક્કિમ. બરાબર. આ જે ભાગ ખરો આ જે ભાગ ખરો આ બરાબર. આ જોજો આ શું કરે છે ખબર છે? આ બાજુનું જે પૂર્વ ભારત ખરું અને આ બાકીનું ભારત તેને શું કરે છે? જોડે છે. ઓકે, એટલે એને છે ને ચિકન નેક કહેવાય છે, યાદ રાખજો. બરાબર. એનું નામ શું છે? જે પોઈન્ટ ખરો ભાગ એને ચિકન નેકના નામે પણ ઓળખવામાં આવે છે. ચિકન નેક. ઓકે, મરઘાની ડોક જે હોય ને તે ચિકન નેક. બરાબર છે. અને જો કાપી કાઢે તો મરઘો હલાલ થઈ જાય, એટલે કે દેશથી છૂટું પડી જાય. ઓકે, એ રીતે ચિકન નેક. બરાબર. સમજ પડશે? એ નામ યાદ રાખવાનું છે તમારે. ચાલો, અહીંયા શું છે? આસામ. તો આસામની કઈ છે? દિસપુર છે. બરાબર. આસામની એની કઈ છે? દિસપુર. ઉપર છે અરુણાચલ પ્રદેશ, એની છે ઈટાનગર. નાગાલેન્ડની કઈ છે? કોહિમા. મણિપુરની છે ઇમ્ફાલ. મિઝોરમની કઈ છે? આઇઝવાલ. ત્રિપુરાની કઈ છે? અગરતલા. અહીંયા આવ્યું છે મેઘાલય, એની કઈ છે? શિલોંગ. બરાબર. આ જે ખરા આ બાદના એને સેવન સિસ્ટર કહેવાય છે. બરાબર. બાદના જે રાજ્ય ખરા તેને શું કહેવાય છે? સેવન સિસ્ટર તરીકે ઓળખવામાં. અને સૌથી વધારે રાજધાની એની જ પૂછાય છે, કારણ કે એ થોડા કેવા છે? કન્ફ્યુઝિંગ છે. બરાબર છે. તમે ગૂંચવાડો થશો. આસામની દિસપુર છે, દિસપુરને તમે કદાચ અરુણાચલ પ્રદેશમાં મોકલી આપશો. બરાબર છે, પણ એ યાદ રાખવાની છે. ઓકે, એકવાર પછી જોઈએ. આસામની છે દિસપુર, અરુણાચલ પ્રદેશની છે ઈટાનગર, નાગાલેન્ડની છે કોહિમા, મણિપુરની છે ઇમ્ફાલ, મિઝોરમની છે આઇઝવાલ, ત્રિપુરાની છે અગરતલા. એ રીતે તમે રાજધાની બધી તમારે યાદ રાખવાની છે. મેઘાલયની શિલોંગ. બરાબર. ચાલો આગળ વધી. આ બાજુ પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની કઈ છે? કોલકાતા. ત્યાર પછી ઝારખંડ, રાંચી, ધોનીની સિટી, ઓડિશા, ભુવનેશ્વર. છત્તીસગઢની શું છે? રાયપુર. તેલંગાણા, આંધ્રપ્રદેશ. તેલંગાણા અને આંધ્રપ્રદેશ પહેલા એક જ હતું. બરાબર છે. આંધ્રપ્રદેશ હતું, એના પછી તેલંગાણા છૂટું પડ્યું છે. તેલંગાણાની કઈ છે? હૈદરાબાદ. અને આંધ્રપ્રદેશની છે અમરાવતી. અને યનમ એ સંસ્થામાં આવેલું છે, આંધ્રપ્રદેશની અંદર આવેલું છે. તમિલનાડુ. તમિલનાડુની છે ચેન્નઈ. ઓકે, પુંડુચેરી, કરાઈકલ એ પણ એની અંદર આવેલું છે. કેરળ. કેરળની છે તિરુવનંતપુરમ. બરાબર છે. અથવા અત્યારે નામ કરીને કરેલું છે ત્રિવેન્દ્રમ. ઓકે, ત્રિવેન્દ્રમ છે. માહે પોંડિચેરીનો ભાગ છે, તે પણ કેરળમાં આવેલો છે. કર્ણાટકાની કઈ છે? બેંગલુરુ. પણજી, ગોવા. ભારતનું સૌથી નાનું રાજ્ય છે પણજી, તેની કઈ છે? ગોવા. મહારાષ્ટ્ર, એની રાજધાની છે મુંબઈ. બરાબર. મધ્યપ્રદેશની છે ભોપાલ. ગુજરાતની તો ખબર જ હશે, ગાંધીનગર. રાજસ્થાનની શું છે? જયપુર. ઓકે, આ રીતે બધા જે 28 સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ તેની તમારે રાજધાની યાદ રાખવાની છે. અને જો તમે સ્ટેટ યાદ હશે ને તમને, તો તમને પાડોશી રાજ્ય પણ પૂછાઈ શકે છે. બરાબર. એ નોર્મલી શું પૂછાય છે કે તમારું જે સર્કલ ખરું. ઓકે, સપોઝ આપણે ગુજરાતી મળી એટલે તમે ગુજરાત સર્કલના સ્ટુડન્ટ હશો, તો ગુજરાતની કઈ છે એની બાજુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર 3 પાડોશી રાજ્યો છે. બરાબર. તો એ પૂછાઈ શકે છે. એવું કોઈ નિયમ નથી કે તમારા રાજ્યનું જ પૂછવાનું, પણ મોટે ભાગે જ્યારે એમસીક્યુ પૂછાય છે જીકેમાં, તો તમારા રાજ્યનું પૂછાય છે. બાકી તમારા બાકીના બધાને યાદ રાખવાના છે. જો વચ્ચે મધ્યપ્રદેશ આવેલું છે, બરાબર છે, તેને કેટલા રાજ્યો એની પડોશી રાજ્યો છે તે પણ તમારે યાદ રાખવાના છે. બરાબર. ઉત્તર પ્રદેશ છે, તેની બાજુ કેટલા રાજ્યો આવેલા છે તે પણ તમારે યાદ રાખવાનું છે. સૌથી વધારે પાડોશી રાજ્યો ઉત્તર પ્રદેશના છે. બરાબર છે. ઓકે, તે રીતે એમસીક્યુ આવી શકે છે. આગળ જોઈએ. જો વાત કરીએ આપણે સેવન સિસ્ટરની, આ તમને અહીંયા સેવન સિસ્ટર્સ આપેલા છે. બરાબર. 7 જે આપણે કીધું ને ચિકન નેક થી અલગ કરીને, આ જે ભાગ હતો તેને આપણે શું કહેતા હતા? ચિકન નેક. બરાબર. ચિકન નેક અહીંયાથી કટ કરીને અલગ તમને અહીંયા દર્શાવેલા છે, જે 7 રાજ્યો છે તે. બરાબર. પૂર્વના ભારતની પૂર્વમાં આવેલા 7 રાજ્યોને શું કહેવાય છે? સેવન સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આસામ એ સેવન સિસ્ટરના દરેક રાજ્ય સાથે સીમા ધરાવે છે. જુઓ અહીંયા જુઓ આસામ છે. બરાબર. તો આ બાજુ અહીંયા કયું આવ્યું? અરુણાચલ પ્રદેશ. અહીંયા જુઓ નાગાલેન્ડ સાથે પણ એની સીમા છે.
અરુણાચલ પ્રદેશ સાથે પણ છે, અહીંયા મિઝોરમ સાથે પણ છે, એટલે જો અહીંયા ત્રિપુરા સાથે પણ એની સીમા છે. ઓકે, આ મેઘાલય છે તેની સાથે પણ એની સીમા છે. બરાબર, તે આસામ શું છે એ સાથે 7 સિસ્ટરના જે બાકીના 6 રાજ્યો ખરા એની સાથે શું કરે છે, એ સીમા ધરાવે છે. ભારતનું એકમાત્ર રાજ્ય ત્રિપુરા, જેની ત્રણેય બાજુએ બાંગ્લાદેશની સરહદ છે. જો અહીંયા ત્રિપુરા દેખાય, ત્રિપુરા, તો અહીંયા શું છે, આ બધું જે દેખાય છે ને એ બધું કેવું છે, બાંગ્લાદેશ છે. બરાબર, એટલે એની ત્રણ બાજુ, જો મેઘાલય અલગ રહી ગયું, અહીંયા સુધી શું છે, આ બાંગ્લાદેશ છે, અને એક બાજુ અહીંયા શું છે, આસામ લાગે છે. બરાબર, બાકી ત્રણ બાજુ એ કયું છે, એ બાંગ્લાદેશની સરહદ ધરાવે છે. તમે 7 સિસ્ટરનું નામ યાદ રાખો, તમે આ રીતે યાદ રાખી શકો છો. બરાબર, આપણે એક અહીંયા ટ્રીક આપેલી છે, અરુણા મામી હેઝ એટીએમ. અરુણા મામી પાસે એટીએમ છે. બરાબર, એ રીતે અરુણામાં શું છે, અરુ એટલે અરુણાચલ પ્રદેશ. ઓકે, ના એટલે કે નાગાલેન્ડ, મામી મો એટલે મણિપુર, અને મી એટલે મિઝોરમ. બરાબર, હેઝ વધારાનું છે વચ્ચે, એટીએમ એ એટલે અસમ, ટી એટલે ત્રિપુરા, એમ એટલે મેઘાલય. બરાબર, આ રીતે તમે યાદ રાખી શકો 7 સિસ્ટરના નામ. અરુણા મામી હેઝ એટીએમ. બરાબર, એની રાજધાની આપણે આગળ જોઈ છે, છતાં એકવાર પાછી જોઈ લઈએ. તમારે યાદ રાખવાનું છે, અરુણાચલ પ્રદેશની કઈ છે, અરુણાચલ પ્રદેશની ઈટાનગર, નાગાલેન્ડની કોહિમા, મણિપુરની કઈ આવશે, ઇમ્ફાલ, મિઝોરમની આઇઝોલ, અસમની દિસપુર, ત્રિપુરાની અગરતલા, અને મેઘાલયની શિલોંગ. ઓકે, આટલું ક્લિયર. બરાબર, ચાલો આગળ વધીએ. જો આ ભારતના સ્ટેટ્સ અને યુનિયન ટેરેટરીઝ પાછળ બધા આપેલા છે, તમને તમારે યાદ રાખવાના છે બધા. ઓકે, બરાબર છે, સ્ટેટ્સ અને એનું કેપિટલ. બરાબર, ચાલો થોડીક માહિતી અહીંયા છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું, તો રાજસ્થાન. બરાબર છે, પ્રશ્નો આ જે ખરા આટલા બધા તમારે યાદ રાખવાના છે. મોટે ભાગે આમાંથી પ્રશ્નો પૂછાય છે. બરાબર, તમે પેપર ઉછીને જોઈ શકો છો, અથવા આપણે જે પેપર મૂકવાનું છે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, તો તેનું તમે સ્ટડી કરો, તમને ખબર પડશે કે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. આપણે જે ટોપિક લીધો છે આજે, બરાબર છે, તેમાંથી દર વર્ષે 1 કે 2 પ્રશ્નો એની અંદર પૂછાય જ છે. બરાબર, નહીં પૂછાય તો તમે પેપર ફાડી આવજો, પણ લખાયા પછી ગણાવ થઈ જાય પછી. બરાબર છે, ચાલો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે, રાજસ્થાન. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે, ગોવા. બરાબર, આ જુઓ, રાજસ્થાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે. બરાબર, અને સૌથી નાનું ક્યાં છે, ગોવા. અહીંયા જો આ નાનું આમ તો બચ્ચા જેવું છે. બરાબર, ઓકે, ગોવા. ક્લિયર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું યુનિયન ટેરિટરી કયું, તો લદ્દાખ. જે લદ્દાખ યુનિયન ટેરિટરી છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેવું છે, સૌથી મોટું છે. બરાબર, અને સૌથી નાનું કયું છે, લક્ષદ્વીપ. અહીંયા આવેલું છે. બરાબર, લક્ષદ્વીપ ટાપુ. જનસંખ્યાની વાત કરીએ તો જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે, ઉત્તર પ્રદેશ. ઓકે, સંખ્યા સૌથી વધારે શામાં છે, જનસંખ્યા ઉત્તર પ્રદેશમાં. રાજસ્થાનનો મોટા ભાગનો ભાગ તો કેવું છે, રણ પ્રદેશમાં છે, થારનું રણ. બરાબર છે, એ પણ પૂછાઈ શકે છે, થાર ડેઝર્ટ ક્યાં આવેલું છે, તો એ તમારે લખવાનું છે. બરાબર છે. ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે, સોરી આ રહી ગયું. જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે, સિક્કિમ. સિક્કિમ અહીંયા આવેલું છે, બરાબર. સિક્કિમ શું છે, જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય છે. બરાબર. ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ, ગુજરાત. સૌથી નાનો જિલ્લો માહે, પોંડિચેરી જે યુનિયન ટેરિટરી છે તેનો એક જિલ્લો છે માહે, આ બાજુ આવેલું છે, અહીંયા આપણે જોયું હતું કેરલામાં. બરાબર છે, તો તે કેવું છે, સૌથી નાનો જિલ્લો છે. સૌથી વધારે બીજા રાજ્ય સાથે સીમા ધરાવતું રાજ્ય તો કયું છે, ઉત્તર પ્રદેશ. ઓકે, 8 રાજ્ય સાથે સીમા ધરાવે છે, અને એક દિલ્હી. બરાબર છે, જોજો અહીંયા ઉત્તર પ્રદેશ છે. એક તમારું કયું છે, ઉત્તરાખંડ. બીજું આવશે હિમાચલ સાથે સીમા છે. ત્રીજું જુઓ અહીંયા શું છે, પંજાબ સાથે સીમા છે એની. ચોથું છે કયું, હરિયાણા. પાંચમું જુઓ આ છે મધ્યપ્રદેશ. બરાબર. છઠ્ઠું અહીંયા જુઓ છત્તીસગઢ. સાતમું ઝારખંડ, અને આઠમું કયું છે, બિહાર. ઓકે, એટલે 8 રાજ્યો અને 9મું આ દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તેની સાથે શું કરે છે, સીમા ધરાવે છે. ઓકે, સૌથી ઓછા બીજા રાજ્ય સાથે સીમા ધરાવતો તો કયું છે, સિક્કિમ. સિક્કિમ જોજો ભાઈ અહીંયા. ઓકે, સિક્કિમ ખાલી એક સાથે પશ્ચિમ બંગાળ. તમે પાછા કહો સાહેબ અહીંયા પશ્ચિમ બંગાળ કાં છે, આજે દેખાય આવ્યું આ અહીંયા તો આ જે ભાગ કરો તે પણ શું છે, પશ્ચિમ બંગાળનો જ છે. ઓકે, તો કોઈ બિહાર કે આસામ ની લખી આવે કારણ કે નજીક દેખાય છે. બરાબર, પણ એ કયું છે, અહીંયા પશ્ચિમ બંગાળ સાથે સીમા ધરાવે છે. યાદ રાખજે, સીમા યાદ રાખવાની. જ્યારથી પાકિસ્તાનથી આવી છે સીમા, ત્યારથી સીમા મહત્વની બની ગઈ છે. બરાબર, એટલે કયા રાજ્ય સાથે કોની સીમા છે
તે યાદ રાખવાનું તમારે, બરાબર. નેક્સ્ટ જુઓ, આ અહીંયા આપેલું છે પાછું તમને બધા જે રાજ્ય છે એનું કેપિટલ અને યસ એનું ફોર્મેશન યર, બરાબર છે. આમાં તમારે મોસ્ટલી તમારું યાદ રાખવાનું છે. માનો કે ગુજરાત છે તો કયું છે 1 મે 1960. તમે કોઈ બીજા રાજ્યમાંથી આવતા હોય તો બીજા સર્કલની એક્ઝામ આપવાના હોય તો તમારે એ રીતે તમારા સર્કલના આ યાદ રાખવાના છે, બરાબર. ફોર્મેશન અહીંયા તમને આપેલા છે એ બેઠા કેવા છે એઝ ઇટ ઇઝ તમારે યાદ જ રાખવાનું છે, એમાં કોઈ વેદ ભણવાના નથી, બરાબર છે. રાજધાનીને આપણે વાત કરી દીધી, તે પણ તમારે યાદ રાખવાની છે. જુઓ યુનિયન ટેરિટરી આપેલી છે તો તેની પણ ફોર્મેશન યર તમને છે. છેલ્લે કયું ફોર્મ થયેલું છે તો જમ્મુ કાશ્મીર વાળું, બરાબર. લેહ અને લદ્દાખ જમ્મુ કાશ્મીર 31 ઓક્ટોબર 2019, બરાબર છે. આટલું યાદ રહેશે. અને અહીંયા આપેલા છે તમને, બરાબર. ક્યારે આમાં રાજ્યમાં છેલ્લું આપણે જોયેલું હતું તેલંગાણા છે, બરાબર. 2 જૂન 2014ની અંદર એ આંધ્રપ્રદેશથી એને છૂટું કરવામાં આવેલું હતું, બરાબર છે. ઓકે, ચલો આગળ વધીએ. ભારતની આંતરરાષ્ટ્રીય સીમા, બરાબર. ભારત જે દેશ કરો તે 7 બીજા દેશો સાથે શું કરે છે સીમા ધરાવે છે. અહીંયા જુઓ આ ભારત છે, બરાબર. આ એક પહેલું અફઘાનિસ્તાન, બીજું અહીંયા આવશે પાકિસ્તાન, બરાબર છે. ત્રીજું આ બાજુ જુઓ ચાઇના, ચોથું છે નેપાળ, પાંચમું છે ભૂટાન, છઠ્ઠું મ્યાનમાર એટલે કે બર્મા અને સાતમું બાંગ્લાદેશ, બરાબર. એ રીતે અલગ અલગ 7 રાજ્યો સાથે શું કરે છે સીમા ધરાવે છે. સર તમે કહેશો કે સર શ્રીલંકા તો છે જ નહીં અહીંયા, શ્રીલંકા અને માલદીવ્સ, પણ એ દરિયાઈ સીમા છે, બરાબર. આ આપણે વાત કરીએ છીએ જમીન સીમાની, બરાબર. તો કેવા છે 7 રાજ્યો સાથે ધરાવે છે. ઓકે, અને એ સાથે સાથની કુલ લંબાઈ કેટલી થશે 15,106.7 કિલોમીટર, બરાબર. કયા 7 તો તમે આ રીતે યાદ રાખી શકો છો. બચપન મેં MBA किया, ઘણા વધારે હોશિયાર હોય એટલે શું કરે બાળપણમાં જ MBA કરી નાખે. ઓકે, એ રીતે યાદ રાખવાનું છે, બરાબર છે. બચપન મેં MBA किया. બ એટલે બાંગ્લાદેશ, ચ એટલે ચીન, પ એટલે પાકિસ્તાન અને ન એટલે નેપાળ. બચપન પહેલા 4 યાદ રહેશે. બચપન મેં MBA એટલે મ્યાનમાર, ભૂટાન અને અફઘાનિસ્તાન. ઓકે, એ રીતે તમે યાદ રાખી શકો છો. બચપન મેં MBA किया. ભારતના 18 રાજ્યોની સીમા જે કરી તે શું કરે છે અન્ય દેશને સ્પર્શે છે, બરાબર. તમે આગળનામાં રાજ્યના નામ સીમા આપેલી છે, તમે ત્યાંથી ગણી પણ શકો છો, બરાબર છે. 18 રાજ્યોની સીમા શું કરે છે બીજા દેશને સ્પર્શે. ભારતની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ કઈ છે? સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ બાંગ્લાદેશ સાથે બનાવે છે. કેટલી છે તે આ પ્રશ્ન પણ વારંવાર પૂછાયો છે, બરાબર. સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ કઈ છે? બાંગ્લાદેશ. અને કેટલી છે તે પણ એકવાર પૂછાઈ ગયું છે, બરાબર. તો 4096.7 કિલોમીટર. ઓકે, અને સૌથી નાની સરહદ કઈ છે? તો અફઘાનિસ્તાન સાથે, બરાબર. એમ તમે કહેશો કે સાહેબ અફઘાનિસ્તાન સાથે ડાયરેક્ટ કોઈ સરહદ નથી, બરાબર. પણ આપણું જે POK ખરું, બરાબર. ભલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે, પાકિસ્તાન વાળાએ પચાઈ પાડલું પણ છે તો કોનું? આપણું, બરાબર. એટલા માટે અફઘાનિસ્તાન સાથે પણ એની સરહદ છે. ઓકે, કેટલી છે? 106 કિલોમીટર છે POK સાથે, બરાબર. POK જે ભારતનું જ રાજ્ય છે, સોરી ભારતનો જ એક ભાગ છે જે અત્યારે શું છે પાકિસ્તાને પોતાની અંદર આપણા કાશ્મીરનો જ એક હિસ્સો છે. આ રાજ્ય યાદ રાખવાનું છે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, દિલ્હી, હરિયાણા અને તેલંગાણા. ઓકે, આટલા જે રાજ્યો ખરા 3, 4, 5 અને 6 રાજ્યો, બરાબર, કે જે કોઈ પણની સાથે સીમા ધરાવતા નથી, બરાબર છે. ઓકે, 18 રાજ્યો અન્ય દેશ સાથે ધરાવે છે. અમુકની કેવી હશે બાકીનાની સમુદ્રી એટલે કે દરિયાઈ સીમા હશે, બરાબર છે. કોઈ દેશ સાથે ડાયરેક્ટ નહીં હશે. પણ આ રાજ્યો એવા છે જે ભારતના વચ્ચેના ભાગમાં આવેલા છે અને તે કોઈ આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા નથી, જમીન કે દરિયાઈ કોઈ પણ નહીં, બરાબર. ભારત જે ખરું તે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે જમીન અને દરિયાઈ બંને સરહદ ધરાવે છે. આ બાજુ જોશો અહીંયા તો અહીંયા દરિયા છે, દરિયાઈ સરહદ પણ છે પાકિસ્તાન સાથે, બરાબર. બાંગ્લાદેશ સાથે તો છે જ અહીંયાથી દરિયાઈ સરહદ. ઓકે, અને મ્યાનમાર સાથે પણ શું છે અહીંયા દરિયાઈ સરહદ આપણે ધરાવીએ છીએ, બરાબર. જો આ તમને આપેલા છે દેશ અને એ કયા દેશ સાથે આપણા કયા રાજ્ય ધરાવે છે તેની લંબાઈ કેટલી છે, તે એ દેશ સાથે કોઈ વિવાદ થયેલો છે તો વિવાદિત વિસ્તાર કંઈક હશે, બરાબર. બોર્ડરનું નામ શું છે
અને સીમાની સુરક્ષા કઈ કરે છે. આ કોષ્ટક તમારે એઝ ઇટ ઇઝ લર્ન કરવાનું છે, બરાબર છે. જો તો ગોખી મારજો, આમાંથી પ્રશ્ન આવશે ને આવશે જ, બરાબર. તો બાંગ્લાદેશ યાદ રાખવા માટે આપણે યાદ અબ મિઝોરમ સે મૈત્રી. ઓકે, હવે આપણે કોની સાથે મિત્રતા કરવાની છે? મિઝોરમ સાથે. એટલે એ રીતના યાદ રાખશો, અબ મિઝોરમ સે મૈત્રી. અ એટલે આસામ, બ એટલે બંગાળ એટલે પશ્ચિમ બંગાળ, મિઝોરમ તો બેઠું છે જ, સે અને પછી મૈત્રી એટલે મેઘાલય અને ત્રી એટલે ત્રિપુરા. ઓકે, આ રીતે તમે યાદ રાખી શકો છો. કેટલી છે? 4096.7 કિલોમીટર. ઓકે, એની લાઈન બોર્ડરની રેખા યાદ રાખવાની છે ખાસ, બરાબર છે. કઈ છે? રેડ ક્લિફ, બરાબર. રેડ ક્લિફ રેખા. ભારત અને પાકિસ્તાન બંને સાથેની રેખા કઈ આવશે? રેડ ક્લિફ રેખા છે, બરાબર. ચીનની વાત કરીએ તો ચાલો, ચીન યાદ રાખવા માટે કઈ રેખા કરી શકશો તમે? લદ્દાખ કા સિપાही અરુણ હિમાલય पे उतरा. લદ્દાખ સિપાही સી પરથી યાદ રાખી શકો છો સિક્કિમ, અરુણ પરથી અરુણાચલ પ્રદેશ, હિમાલય પરથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરા એટલે કે ઉત્તરાખંડ. તો લદ્દાખ કા સિપાही અરુણ હિમાલય पे उतरा. એ રીતે તમે યાદ રાખી શકો છો. બીજી સૌથી મોટી સીમા કેટલી? 3488 કિલોમીટર, બરાબર. હવે અહીંયા છે ને, આમાં બે જગ્યાએ વિવાદ ચાલે છે. અસ્કાઈ ચીન કે જે કઈ છે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ LAC, તેનો પણ આપણો ચાઇના સાથે વિવાદ ચાલ્યા કરે છે. અને બીજું અરુણાચલ પ્રદેશમાં પણ એવું કહે છે ચાઇના વાળા કે અરુણાચલ પ્રદેશ જે ખરો તે કોનો છે? અમારો હિસ્સો છે, બરાબર. હમણાં વચ્ચે યુદ્ધ થયેલું તો ઘણી ખાસા એ લોકો અંદર પણ આવી ગયેલા હતા, બરાબર. અને એ લાઇનનું નામ આપેલું છે કઈ છે? મેકમોહન લાઇન. અને એની સુરક્ષા કોણ કરે છે? ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ અથવા તો સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ. ઓકે, બાંગ્લાદેશ વાળી જે સીમા છે તેની સુરક્ષા કોણ કરે છે? બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSF. નોર્મલી બધાની એ જ કરે છે, બરાબર છે. ચલો આગળ વાત કરીએ પાકિસ્તાન. તો પાકિસ્તાન માટે યાદ રાખવાનું છે પંડિત ગુજરાલ. ઓકે, પંડિત ગુજરાલ. પ એટલે પંજાબ, પંડિત એટલે પંજાબ, બરાબર છે. ઉ પરથી ગુજરાત, જો એટલે કે જમ્મુ કાશ્મીર, રા એટલે કે રાજસ્થાન અને લ એટલે લદ્દાખ, બરાબર. ઓકે, પાકિસ્તાન સાથે વિવાદ તો ચાલે જ છે, બરાબર છે. કયું છે? POK. વિવાદિત વિસ્તાર કયો છે? POK, બરાબર. બે જિલ્લા છે એના, ગિલગિટ અને બાલ્ટિસ્તાન. તેના પર એ લોકોએ કબજો કરેલો છે. એની લાઈન કઈ છે? લાઇન ઓફ કંટ્રોલ LOC, બરાબર. ઘણા બધા યુદ્ધ પણ થયા છે, 61 છે, 71 છે, બરાબર. બધા યાદ રાખવાના. એટલે મતલબ આપણે અહીંયા લાઇનની વાત કરીએ છીએ. એની સિક્યુરિટી એટલે કે સુરક્ષા કોણ કરશે? તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ, બરાબર. આ યાદ રહેશે. રેડ ક્લિફ રેખા ભારત અને બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે ભારતને જોડતી રેખા બંને સેમ જ છે, બરાબર. આ આઝાદીના ટાઈમથી જ્યારે આઝાદ થયેલું હતું ત્યારે એક રેડ ક્લિફ રેખા હતી કે બાંગ્લાદેશ એ શું હતું ત્યારે એને પૂર્વ પાકિસ્તાન કહેવામાં આવતું હતું. પાકિસ્તાનનો જ એક ભાગ હતો, પછી એ તો અલગ થયું છે, બરાબર. નેપાળ માટે યાદ રાખવાનું છે સુબ્બુ. ઓકે, એટલે સિક્કિમ, યુ ઉત્તરાખંડ, બી બિહાર અને બંગાળ અને બીજું યુ ઉત્તર પ્રદેશ. ઓકે, કેટલી છે? 1751. અને એનું કયું છે? એમ મોટે ભાગે નેપાળ સાથે આપણો બહુ કોઈ વિવાદ નથી, પણ એક કાલા પાણી ક્ષેત્ર છે તો તેનો થોડો ઘણો વિવાદ ચાલ્યા કરે છે, બરાબર છે. એની કઈ છે? સશસ્ત્ર સીમા બળ એની સુરક્ષા કરે છે, બરાબર. અફઘાનિસ્તાન જે આપણા લદ્દાખ POK સાથે છે, બરાબર. એની રેખા કઈ છે? દુરંદ રેખા. એકચ્યુઅલી એ દુરંદ રેખા જે ખરી તે શું છે? પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને છૂટી પાડતી રેખા છે, બરાબર. દુરંદ રેખા. પણ આપણું જે POK ખરું તે લોકોએ પચાવેલું એ રેખા જે ખરી ને તે પણ શું છે? એટલે અત્યારે જે દુરંદ રેખા કરી તે કયું છે? પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને છૂટી પાડતી છે. આપણું POK સાથે આપણે એમ શું કે અફઘાનિસ્તાન સાથે ડાયરેક્ટ કોઈ સંબંધ નથી, બરાબર છે. અત્યારે એમ જોવા જઈએ તો પણ લદ્દાખમાં જે POK છે તે આપણું એરિયા છે, એટલા માટે એની સાથે કઈ છે? દુરંદ રેખા આપણે ગણી શકીએ, બરાબર. આપણે પૂછાય તો દુરંદ રેખા જ રાખવાની છે, બરાબર. ભલે અત્યારે પાકિસ્તાનના કબજામાં છે પણ એ છે આપણું જ POK. ઓકે, ચાલો ત્યાર પછી વાત કરીએ ભૂટાન. ભૂટાનમાં સાબ યાદ રાખવું, સાબજી. SAAB. S એટલે સિક્કિમ, A અરુણાચલ પ્રદેશ, બરાબર. બીજું એટલે આસામ અને B એટલે બંગાળ. 699, બરાબર. એની સાથે આપણો કોઈ વિવાદ નથી. આ બે સ્ટેટ એવા છે, રાજ્ય એવા છે, દેશ એવા છે કે જ્યાં આપણી શાંતિપ્રિય મિત્રતા છે આપણી. ઓકે, સશસ્ત્ર સીમા બળ એટલે એની કોઈ બોર્ડર જ નથી. જોજો અહીં બોર્ડરમાં જેનું ડેશ છે તે કેવી છે? ખુલ્લી બોર્ડર છે, ઓપન બોર્ડર છે, બરાબર. હરતા ફરતા પણ જઈ શકો છો તમે. મ્યાનમાર
યાદ રાખી શકો છો તમે અરુણા મામી. ઓકે, અરુણા મામી ઇમ્પોર્ટન્ટ છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. બરાબર, કેટલી છે? 1643 કિલોમીટરની. અને એની સુરક્ષા કોણ કરે છે? આસામ રાઇફલ. બરાબર, આ બે દેશ કેવા છે? સમુદ્રી દેશો છે. ઓકે, શ્રીલંકા સાથે આપણે પાલ્કની સમુદ્ર ધનીથી જોડાયેલા છે અને માલદીવ સાથે 8 ડિગ્રી ચેનલથી જોડાયેલા છે. ઓકે, અને બંનેની સુરક્ષા કોણ કરશે? દરિયામાં છે એટલે ઇન્ડિયન નેવી. યાદ રહેશે. ભારતની અંદમાન અને નિકોબાર લક્ષદ્વીપ ટાપુ સહિતની કુલ દરિયાઈ સીમા કેટલી થશે તમારી? 7516 કિલોમીટર, 16.6 કિલોમીટર. ઓકે, મુખ્ય ભૂમિભાગ છે તેની કેટલી છે? 6100 કિલોમીટર છે. બરાબર, એટલે અંદર એ પણ ગણ્યા છે આપણે, અંદમાન નિકોબાર અને એની સાથે ટોટલ આવી જાય છે. મુખ્ય ભૂમિભાગ કેટલી છે? 6100. ભારતના 9 રાજ્યો એની સાથે જોડાયેલા છે. ગુજરાત, મહારાષ્ટ્ર કયા જ વર્ષે? 2025. ઓકે, એની અંદર પૂછાઈ ગયેલું હતું MTS ના પેપરમાં હતો આ પ્રશ્ન. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. પણ નકશો જેટલો નકશામાં તમે જોઈશો તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. બરાબર છે, આ રીતનો આખો જે નકશો કરો, અહીંયાનો આ જે ભાગ ખરા તે બધા તમારે યાદ રાખવાના છે, તે તમને ખબર પડી જશે. ગુજરાત છે આપણો અહીંયા, બરાબર, પછી મહારાષ્ટ્ર આવશે, ગોવા, કર્ણાટક, કેરળ છે એટલે તમિલનાડુ છે, બરાબર, પર આંધ્રપ્રદેશ આવશે, પછી ઓડિશા અને અહીંયા પશ્ચિમ બંગાળ. એ રીતે તમે યાદ રાખી શકો છો. સૌથી લાંબી દરિયાઈ સીમા કોની છે? તો ગુજરાતની છે. 1600 કિલોમીટરનો એ દરિયાઈ સીમા છે. સૌથી ઓછી કઈ છે? ગોવાની, નાનું અમથું રાજ્ય છે. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતો દેશ કયો? તો શ્રીલંકા સાથે આપણે સૌથી લાંબી છે. બરાબર, અને અન્ય દરિયાઈ સીમા ધરાવતા દેશ કયા છે? પાકિસ્તાન છે, માલદીવ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને ઇન્ડોનેશિયા સાથે આપણે દરિયાઈ સીમા ધરાવીએ છીએ. બરાબર, આટલું ક્લિયર? આ અમુક કેવા છે? પ્રીવિયસ યર આસ્ક ક્વેશ્ચન છે, જે તમારે કોમેન્ટમાં આના આન્સર તમારે શું કરવાના છે? કોમેન્ટ કરવાના છે. કોમેન્ટ કરીને તમારે આન્સર જણાવવાના છે, એટલે અમને પણ ખ્યાલ આવે કે તમે કેટલું યાદ રહી છે. બરાબર, આ ગયા વર્ષનો પ્રશ્ન છે. ઓકે, આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, કે એક નવો મેલગાર્ડ ઓફિસમાં હાજર થયો અને તેણે મજાકમાં કહ્યું કે તે એવા રાજ્યથી આવે છે જે ભૂટાન સાથે જમીનની સીમા દર્શાવતો નથી. તો ભૂટાન વાળા આપણે યાદ રાખેલા છે. બરાબર, તો તે રીતે તમારે આમાંથી જવાબ લખવાનો છે કે કયા નથી. બરાબર છે, ભૂટાનનું આપણે સાબ યાદ રખાવું, SAAB. ઓકે, એક તમને સોલ્વ કરી આપું છું. S એટલે શું? સિક્કિમ હતું, A એટલે આસામ હતું, બીજું એટલે અરુણાચલ પ્રદેશ હતું અને B એટલે બંગાળ. એટલે એનો આન્સર શું આવશે? મિઝોરમ આવશે. બાકીના તમારે શું કરવાના છે? પ્રશ્ન યાદ રાખવાના છે અને એ તમારે કોમેન્ટમાં એના આન્સર શું આવશે તે તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર, આટલું ક્લિયર? ઓકે, આપણે ડિપાર્ટમેન્ટનો એક લેક્ચર મૂક્યો, એક મેથ્સનો લેક્ચર મૂક્યો અને એક આજે જીકેનો લેક્ચર જોયો. તમારે આપણો કોર્સ પરચેસ કરવો હોય, MTS છે, પોસ્ટમેન છે, PA છે, અથવા તો ત્રણે ત્રણ કમ્બાઈન, બરાબર છે, તો તમે પરચેસ કરી શકો છો. એની ફી અને બધું તમને અહીંયા આપેલું છે. બરાબર, આટલું આપણે કવર કરવાના છે. જે તમને ઓલરેડી આપણે શું કરી છે એની ચર્ચા કરેલી છે. એક અલગ લેક્ચર બનાવેલો હતો, એટલે અત્યારે આપણે ટાઈમ નથી વેસ્ટ કરતા એની અંદર. એમ પણ આજે આપણો ખાસો ટાઈમ થઈ ગયો છે, 47 મિનિટ જેવી થઈ ગઈ છે. લેક્ચર ઓલરેડી લાંબો થઈ ગયેલો છે. ઓકે, એટલે અત્યારે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બરાબર છે, તમને આની PDF જે કરી તે ગ્રુપમાં મળી જશે. અહીંયાથી ગ્રુપ જોઈન કરી શકો છો. ઓકે, એ ગ્રુપ જોઈન કરવાની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. ડિસ્ક્રિપ્શનમાં તમને બધી જ માહિતી આપેલી છે. તમે કોર્સ તમારે લેવો હોય તો પણ તમે આ નંબર પર વોટ્સએપ કરી શકો છો. ઓકે, કે ટેલિગ્રામ પર કરી શકો છો. વધારે માહિતી જોઈતી હોય તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ઓકે, થેન્ક યુ. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ આપણે.